સુરત ડાયમંડ એસોસિએશનની આરોગ્ય સમિતિ સંચાલિત આરટીએ સ્વીટ ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો છે. માનવ મેદનીય સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી દર્દીઓનો અત્યંત રાહત દરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું. આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહત દર તબીબી સેવાઓ ઉપલબ્ધ કરવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ 2 હોસ્પિટલની ઝડપભેર વિકાસ થવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલ દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરાયો હતો. સુરત ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવ ઉપસ્થિત થયા. ત્યાં સુધીમાં કિરણ 2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ મન મૂકીને જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ 2 હોસ્પિટલના નિર્માણમાં મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી હતી. સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. બરાબર સાંજે 7 ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા, ગુજરાતના શિક્ષક મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વઘાણી, મેયર દક્ષેશ માવાણી સહિતના આગેવાનો મંચ પર આગમન થયું હતું. સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીની ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઈ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર આપ્યો હતો. કેન્દ્ર આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાહત દરે તબીબી સેવા પૂરી પાડવી અને દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયા ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના દેખદારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરિયાત છે. તેમણે કિરણ 2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને આજ 10 વર્ષ પરિપૂર્ણ થયા. આના ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી, જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, મુકેશભાઈ પટેલ, દક્ષેશભાઈ માવાણી, અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક સમયમાં CR પાટીલજી પણ ઉપસ્થિત થવાના છે. આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય, આવી તમામ દીકરીઓને આજે 450 ને ટોટલ 2500 દીકરીઓને અમે 1 લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છે. અને સાથે સાથે આવતા દિવસોની અંદર આ જ જગ્યા ઉપર કિરણ 2 હોસ્પિટલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ અને એની પણ માહિતી અમે આજે આપી હતી લોકોને. અને સાથે સાથે આ ડાયમંડ હોસ્પિટલના કારણે લોકોને જે આર્થિક બેનિફિટ થયો છે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને લોકોને માહિતી આપી હતી કે આના કારણે સમાજના કરોડો રૂપિયાની બચત થઈ છે અને એ સમાજને લોકોને અમે ઉપયોગી થયા છે. એનો અમને સૌને આનંદ છે. અને સાથે સાથે દીકરીઓનો વધારેમાં વધારે જન્મ થાય સમાજની અંદર અને જે રેશિયો તૂટે છે રેશિયોને આપણે એક કરી શકીએ એની માટેના પ્રયત્નો પણ આ સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યા છે. સમારોહને સંબોધતા મનસુખ માંડવિયાએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવી બહુ મોટી વાત છે. સુરતની ધરતી અનોખી ધરતી છે. આ કણની ધરતી છે. આ ધરતી પર પુણ્ય અને સેવા ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવે છે. કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેક પુણ્ય દાન ન કર્યું હોય, પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. તો સીપીભાઈ દિનેશભાઈ નાવડિયાએ સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથે સહકાર આપનાર તમામને અભિનંદન આપતા મનસુખ માંડવિયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતાશ્રીઓ, જુદા જુદા કાર્યક્રમોમાં સહકાર આપનારા આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યા હતા અને 2004 થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દીકરીની ચિઠ્ઠી ઉપાડી ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.